નમસ્તે બાળમિત્રો. ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 14 રાજુનું ખેતર, ભાગ 2, અક્ષર વિદ્યા મંદિર. તો બાળકો, તમારું સ્વાગત કરું છું. રાજુનું ખેતર. તો ગયા વિડીયોમાં આપણે સમજ્યા હતા કે રાજુના પિતા ખેડૂત છે અને તેઓ ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ ગામમાં રહે છે અને ઓક્ટોબર માસ શરૂ થાય ત્યારે તેઓ ડુંગળીના પાકની ખેતી કરવા માટે ખેતર તૈયાર કરે છે અને રાજુ પણ કહે છે કે હું પિતાજીને પણ મદદ કરવા ખેતરે જાઉં છું. અને તેના પિતાજી કેટલાય દિવસથી કોદાળી વડે જમીન ખોદીને ખેતરને નરમ અને પોચી બનાવી રહ્યા હતા. એના પછી તેઓ લોકોએ બીજની વાવણી કરી. તો તેમના પિતાજી એ વર્ષે કહે છે કે મારા પિતાજી ખેતરમાં ડુંગળીના બીજ વાવશે, બળદો હળ ખેંચશે, પિતાજી હળ પાછળ ચાલીને ચાસમાં બીજ નાખશે. મારે પણ પિતાજીની જેમ કામ કરવું પડશે. પિતાજી ખેતરના ચાસમાં અમુક અંતરે બીજ નાખે છે અને રાજુને તે આવડતું નથી. તે એકી સાથે એક જ જગ્યાએ ઢગલો કરી નાખે છે. તો બાળમિત્રો, આજે તમને કામ કરવાની મજા આવી. તો તમને કામ કરવાની મજા આવી. તો હા, મને કામ કરવાની મજા આવી. તો ડુંગળીનો પાક જુઓ બાળમિત્રો, ચિત્રમાં ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે અને ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા પછી તેના કોથળા ભરવામાં આવી રહ્યા છે અને કોથળા જોઈને ઘરના બધા જ લોકો ખુશ થઈ જાય છે. જુઓ, ઘરમાં બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. ઘરના બધા લોકો ખુશ છે કેમ કે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા ઈલીજ એટલે એક પ્રકારનો દાંતરડાનો ઉપયોગ કરે છે. રાજુ કહે છે કે મારા મમ્મી અને કાકી ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા માટે ઈલીજ એટલે કે એક પ્રકારનો દાંતરડાનો ઉપયોગ કરે છે. ઈલીજ ખૂબ જ ધારદાર હોય છે. ઈલીજ છે તે ખૂબ જ ધારદાર અણીવાળું હોય છે અને કાપતી વખતે તમારે આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. એને કાપીએ ત્યારે આંગળી કપાય નહીં તેનું પણ ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી અને કાકા છે તેઓ ડુંગળીના કોથળાઓ ભરે છે. પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જાય છે. તેના પિતાજી છે તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં શું કરે છે? વેચવા માટે લઈ જાય છે. હવે કહે છે કે તમારી નોટબુકમાં ઉત્તર લખો. રાજુએ તેના પિતાને કયા કામમાં મદદ કરી હતી? રાજુએ તેના પિતાને તેમના કયા કામમાં મદદ કરી હતી? તો ખેતરમાં જમીનને પોચી બનાવવામાં, ખેતરમાં નીંદણને દૂર કરવામાં, ડુંગળીના પાકને લણવામાં અને ડુંગળીના કોથળા ભરવામાં મદદ કરી હતી. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે અને તેમાં શું ઉગાડવામાં આવે છે? તો અમારા ઘરથી થોડેક દૂર એક ખેતર છે. તેમાં ઘઉં, બાજરી, કઠોળ, રાયડો તથા શાકભાજી વગેરે ઉગાડવામાં આવે છે. રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે. રાજુના પિતાજી છે તે ડુંગળી ભરી ટ્રકમાં ભરી બજારમાં લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે? જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે? વિચારો. તો શું કહે છે? રસ્તો બરાબર ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પા કે લારીમાં કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, બળદગાડું, ઊંટગાડી,
પેડલ રિક્ષા, હાથલારી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે. શોધી કાઢો. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. જુઓ, રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો કહે છે કે અહીંયા આપ્યા છે. આ સાધનોના નામ લખો. કહે છે કે આ સાધનોના તમારે શું લખવાનું છે? નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? તેનો ઉપયોગ શું છે તે પણ લખો. તેને આપણે આપણા વિસ્તારમાં શું કહીએ છીએ તેનો ઉપયોગ લખવાનો છે. તો જુઓ બાળમિત્રો, પહેલું ચિત્ર છે કે નામ. આ પાઠમાં તેને શું કહીશું? હળ. અને આપણા વિસ્તારમાં પણ તેને શું કહેવાય છે? હળ. તેનો ઉપયોગ છે ખેતર ખેડવા, જમીનમાં ચાસ પાડવા અને જમીન પોચી બનાવવા. જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા. પછી બીજું ચિત્ર છે કે નામ છે કોદાળી. અને આપણા વિસ્તારમાં પણ તેને કોદાળી કહીએ છીએ. તેનો ઉપયોગ છે કે જમીનને પોચી બનાવવા અને ખાડા કરવા. તેનો ઉપયોગ છે જમીનને પોચી બનાવવા અને ખાડા કરવા. હવે નામ. આ પાઠમાં તેનું નામ છે ઇલ્લીચ અને આપણા વિસ્તારમાં તેને દાતરડું કહીએ છીએ. નામ આ પાઠમાં ઇલ્લીચ આપ્યું છે ને આપણા વિસ્તારમાં તેને દાતરડું. ઉપયોગ છે ફળ, શાકભાજી, પાક થતા ઘાસને કાપવા કે ફાડ કરવા માટે ઉપયોગ થાય છે. પાક ઉગાડવા માટે ઘણા બધા કામો કરવાની જરૂર પડે છે. પાક ઉગાડવો હોય તો તેના માટે ઘણા બધા કામો કરવાની જરૂર પડે છે. ચિત્ર જુઓ અને તેમના સાચા ક્રમ આપો. ચિત્ર જુઓ અને તેના સાચા ક્રમ આપો. તો બીજી લાઈનમાં જે કાકા કોદાળી વડે ખાડો ગોદી રહ્યા છે તે 1 નંબર છે. 2 નંબર છે કે બીજ વેરવા. પહેલી લાઈનમાં ત્રીજા નંબરનું ચિત્ર તે 2 નંબર. પછી નીંદણ દૂર કરવું. પહેલી લાઈનમાં બીજા નંબરનું ચિત્ર એમાં 3 નંબર. ઘાસ કાપવું 4 નંબર. પાકને લણવું એ 5 નંબર અને લણ્યા પછી પાકના કોથળા ભરવા તે 6 નંબર. આ રીતના તમારે તેના નંબર આપવાના છે. તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. તો આપણા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે? તો ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, જવ, કઠોળ, એરંડા, કપાસ. તો તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, જવ, કઠોળ, એરંડા, કપાસ. બરાબર ને? તો તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કામ કરવા પડે તેની ચર્ચા કરો અને વિગતવાર નોટમાં લખો. તો કોઈ પણ એક પાક માટે કે કેવા પ્રકારના કામ કરવા પડે તેની ચર્ચા કરવાની છે. તો ઘણા બધા પાક થાય છે. એમાં બધા પાકોમાં સૌથી વધુ ઉત્પાદન ઘઉંના પાકનું થાય છે. ઘઉં એ શિયાળુ પાક છે. તો દિવાળી પછી શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત થાય. તો સૌ પ્રથમ ખેડૂત હળ કે ટ્રેક્ટર વડે ખેતરને ખેડે. જમીનમાં ચાસ પાડવામાં આવે. કેટલાક ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે 2 વાર ખેડ કરે અને ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે ઘઉંના બીજ નાખવામાં આવે છે. આ પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે. આ પ્રક્રિયાથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ ખાઈ શકતા નથી તથા બીજને જમીનની અંદર ઉગાડવા માટે તાપમાન મળી રહે છે. થોડા દિવસ પછી આખા ખેતરમાં ઘઉંના બીજ ઉગીને બહાર આવે છે. આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને તેમાં પિયત કરે છે અને દરેક ક્યારામાં પાણી આપવામાં આવે છે.
પાણી આપીએ તેને પિયત કહેવામાં આવે છે. અને ઘઉંને તૈયાર થતાં 4 માસ જેટલો સમય લાગે છે. 4 માસ એટલે કે 4 મહિના જેટલો સમય લાગે છે. આ દરમિયાન તેને 4 થી 5 વાર પાણી આપવું પડે છે. તે સમય દરમિયાન તેને 4 થી 5 વાર પાણી આપવું પડે છે. ઘઉં તૈયાર થયા પછી તેને કાપી પૂળા તૈયાર કરવામાં આવે છે. ઘઉં તૈયાર થઈ જાય તો પછી તેને કાપી તેના પૂળા તૈયાર કરવામાં આવે છે. અને આધુનિક પદ્ધતિ એટલે થ્રેસર વડે ઘઉંને કણસલામાંથી છૂટા પાડવામાં આવે છે. ખેડૂત આ ઘઉં કોથળાઓમાં ભરી બજારમાં લઈ જઈ વેપારીને વેચે છે. ખેડૂત આ ઘઉં કોથળાઓમાં ભરી બજારમાં લઈ જઈ વેપારીને વેચે છે. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 111 તો તમારી નોટબુકમાં ઉત્તર લખો, પણ તમારે ચોપડીમાં પૂરી દેશો તો ચાલશે કે રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી. તો ખેતરમાં જમીન પોચી કરવામાં, નીંદણને દૂર કરવામાં, ડુંગળીના પાકને લણવામાં, ડુંગળીના કોથળા ભરવામાં મદદ કરી. તમારા ઘરની નજીક કોઈ ખેતર છે, તેમાં શું ઉગાડવામાં આવે છે? તો તેમાં ઘઉં, બાજરી, શાકભાજી, કઠોળ વગેરે ઉગાડવામાં આવી શકે છે. ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જઈ શકાય? તો રસ્તો સારો હોય તો શાકભાજી અને ફળો ટેમ્પામાં પણ લઈ જતા હશે કે લારીમાં, બળદગાડામાં પણ લઈ જઈ શકાય. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તો ટ્રક, ટ્રેક્ટર, ટ્રોલી, ટેમ્પો, બળદગાડો, ઊંટગાડી, હાથલારી, રિક્ષા વગેરેનો ઉપયોગ થઈ શકે છે. પેડલ રિક્ષા વગેરેનો ઉપયોગ થઈ શકે છે. એના સિવાય કે સાધનો પ્રમાણે તેના નામ આપો, વિસ્તારમાં કયા નામ થાય છે તેનો ઉપયોગ, તે પણ બાળમિત્રો તમારે પેજ નંબર 112 પણ ચોપડીમાં પૂરવાનું છે. અને પેજ નંબર 113 પણ ચોપડીમાં પૂરવાનું છે. તો બાળમિત્રો, તમારે હોમવર્કમાં પેજ નંબર 111, 112 અને 113 ચોપડીમાં પૂરવાનું છે. તો બાળમિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળમિત્રો.